માતાજી મિત્રો, વિડીયો જોતા બધાને રામ રામ. આવી ખૂબ કે બધા મજામાં જઈશું. વાગીએ સવાર જેવું થઈ ગયો, બીજો ટાઈમ થઈ ગયો. હવે બીજી વખત કૂવો જવાનું તૈયાર થઈ ગયો. પોઝિશન લઈ લીધી હવે કૂવો જવાની. 4 ગુડી વધારે વાટી નહીં હો, કટકો રાખીને હેડો. એક હા તે તમે તો 4 જબરી વાટી હતા. ખટકો રાખે તું કોમનો ખટકો રાખી જવું હોય ધંધા હે. હમણાં સગડો મૂકીને આવ્યો ને પછી બધું કોમ મારે જેટલું આજ બિચારા ઈંડા રંજીતમાં પણ ટોલી ખાલી પડી રહી ને તે લેતો હોઉં ભાઈ. પહેલાં નંદાઈને જઈ આવું, ભાવ પૂછી આવું, તારા ફોટા પરાવી દઉં અને પછી લઈને જવું એટલે પતી જાય ઈંડા. એટલે હવે ખટકો રાખો યાર. કોઈ કમ એ ફેક્ટરીમાં રાજગરો લે તારી હું વાત કરજ કરા તો કોઈક વિચાર્યો નહીં. ઈંડોની ફેક્ટરી કે રાજગરો લેતા જઈએ. કાલે અમારા આવ્યા તો તે હાલ દેવાનો હતો. હા કરો કેટલું કરજે કે જે આવી આપજો મને. તમારે કે વેપારીને જતા રહે તો હાલ દેજે જે ભાવે જાય એટલો. એમનો કોઈ વેપારી હોય કોન્ટેક્ટ હોય. ભૂલી ગયો ને હું પછી અત્યારે સવારમાં મને યાદ આવ્યું હતું. કાલે રિક્ષા કમ્પ્લીટ હતી ને મોકલી દીધો હોય તો સારું હતું. તો સહીને ગાડીમાં નાખીને લઈ જાઓ માર્કેટમાં જે આવો તે. લેવાડો તારા જઈશું કૂવા પર ફટાફટ આવીએ છું. ઘણું બધું કોમ હા અત્યારે નહીં. ફાઇનલી આપણે આજે ઈંડા ભરવા માટે પજવા લે પાછળ ઈંડા ભર્યા ટ્રોલીમાં ફેક્ટરીમાં ડાયરેક્ટ હાલવા આવ્યા છીએ. જે થાય ખરું વાગું વાવો વજન કેટલું થાય તો વિડીયોમાં કટી રહેજો. આજે રજા શનિવાર હતો એટલે પજવલને મજા આવી ગઈ. સરસ દોસ્તોમાં નજીક જ ફેક્ટરી હોય એટલે માર્કેટમાં જવું ના કરતાં અહીંયા હાલ લેવા સારા ભાવ થોડો ઊંચો હાલ. ખાલી થઈ ગયો હવે થઈ ગયા. એક સરસ ખુલી ગયા હતા એનું તો બહુ ખાસી કાઢવું પડ્યું. 1 કિલોમીટર હેડવું પડ્યું તો બધું પતી ગયું. હવે આપણે જઈએ ઘેર પજવા લે મજા આવી જઈએ. થઈ ગયો પલળાયું હતું એટલે ઊભા થઈ ગયા ઉપર ઝાડડા ને બધું તો આવે એવું હતો નહીં. પણ તો એ ચોથી આવી જાય એકાદું વાદળું આવી જાય તો તમી જાય એ આગળ જાય આપણે પહોંચી જઈશું. તો એ થોડું બહાર અડધો કિલોમીટરનો રાત ચાલુ થઈ ગયો. અડધો પોણો કલાક થયો 4 વાગતા ને પછી પોણીની રિસેસ પર જાય. એમાં રિસેસો બહુ પડી જાય, ઘરી તરસો થઈ જાય. પોણી પાવા માટે સ્પેશિયલ એક માણસ અમારે શનિ રવિ હાજર એટલે પોટ લઈને પોણી પી દે નહીં પજવાલ. 4 આપણે જોરમાં જ પોણી પી દે. ટાઈમ ના બગાડી પાવ કોમે વળી જાય. અને આપણે આટલો ઘસે શેઢો કાલે તો વાટે તો અને આટલું પતી જાય એટલે આખો શેઢો પૂરો થઈ જશે. જમ બને એમ જલ્દી કરીને ઈંડી જલ્દી અડધી તો અડધી વાવી દેવાની, બહુ લેટ નહીં કરવાની. પછી જોઈ જશે પાછળની. જો ઓન બાજવાનો આખો દારો આવું કરીને પછી આપણને માથું ચડાવી દેશે. એટલે આખનો રે હમણાં હાથ બાદ ભાગશે તો ઉપાધિ કરે કોણ વાટશે? 4 પગે પર રખવું લે આવું ભોડાની વાગશે, માથા ઉપર વાગશે. તો હમણાં હાલ હોય કોઈક થયા તો એક તો હજુ કૂવો જીવો પરોને તા હું જોતાની માથે જો ડબલ ખુરશીમાં ખવડાય જ ને અંગારા તો એક વખત.
એક વખત ના ખવડાય પનીર અંગારા ખવડાય યાર બીજું આવો ખબર જ હતું નહીં બધું પનીરનું જ હોય તેલ વધારે મસાલા બહુ નાખીએ લા કુચલે હે ને આપ શ્રી એકાન ફેટ આવ્યા એ ચલો બહુ ભાવ પડે મારા ગાયમાં ગાય અવાર હવાર ના કરી એક ટાઈમ કરી નાખી એકને સવારમાં કરી એકને હોજી કરી બે એવું દોવાય એના કરતાં 41 રૂપિયા પડ્યો લેવા 41 રૂપિયા લીટર અમરાઈ હશે ને ઉપર કર્યું ને તારનો તો ભાવ હરખો આવતો નહીં કે 4 સાડા 4 ફેટ હોય તો 40 પહોંચતું હતું પણ 38 ઉપર જતું જ નહીં એમ કે છે અમે હશે ને આપણા રૂપિયા લઈએ છીએ ડફોર બનાવવાના ધંધા હી ગ્રાહકો આટલો વધારો આલે તો જો તમારા ઘરનો લઈને આલ્યો અમારા ને અમારા જ ને